સમાચાર સુરતમાંથી ઉધનામાં કુરિયર એજન્સીમાં આગ લગાવવાનો મામલો। ઉધના પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અંગત અદાવતમાં આગ લગાડ્યાનું સામે આવ્યું। કુલ 8 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ઉધનાની આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાવાઈ હતી। આરોપીઓએ ₹14 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ સળગાવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો। આરોપીઓની કરતૂતથી પાર્સલના 3173 નંગ, 4 પ્રિન્ટર તેમજ અન્ય માલસામાન સહિત કુલ 14 લાખથી વધુ કિંમતનો માલસામાન સળગી ગયો હતો। સમગ્ર ઘટનામાં આમ તો 8 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાંથી વિશાલ ચૌધરી અને રવિ સરોજ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું વિગત આપની પાસે? જે રીતે સુરતના ઉધના વિસ્તારની અંદર 2 દિવસ પહેલા એક ઉધના પાટણા નજીક આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર નામની એજન્સીની અંદર જે ગોડાઉન હતું તેની અંદર જે આગ લાગવાની જે ઘટના બની હતી અને જે ઘટનાને લઈને જે રાત્રિના સમયે ફાયર વિભાગ ઘટનાસ્થળ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પણ જે રીતે શંકા ઉપજી રહી હતી કે ક્યાંક ને ક્યાંક જે આગ છે લાગી નથી પણ કરવામાં આવી, એના આધારે ઉધના પોલીસે જે તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે જે કુરિયરના જે ગોડાઉનની અંદર લાગેલા જે સીસીટીવીની જે તપાસ કરતા અંદર જે કુરિયરના ગોડાઉનમાં જે કેટલાક કિસ્સાઓ છે લગાડી હોવાની જે વિગત સામે આવી હતી, જેના આધારે ઉધના પોલીસે 8 લોકો સામે જે ગુનો નોંધી અને જે તપાસ શરૂ કરી હતી તેની અંદર 2 આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓની જે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અંગત અદાવતમાં આ આગ લગાડ્યા હોવાનું જે સામે આવી રહ્યું છે, કારણ કે એકબીજાની હરીફાઈના જે ધંધાની અંદર એ જે ગોડાઉન જે છે કુરિયર જે કામ કરી રહ્યા છે એકબીજાના ધંધાના હરીફાઈની અંદર આ રીતનું કૃત્ય કર્યા હોવાનું જે સામે આવી રહ્યું છે। હાલમાં તો ઉધના પોલીસે 8 આરોપી વિરુદ્ધ જે ગુનો નોંધી અને વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર બળદેવ તમામ વિગતો બદલ। તો ₹14 લાખથી વધુનો સામાન સળગાવ્યો હતો।